चाहिए। बोले श्री वृंदावन बिहारी लाल की जय, ब्रजवल्लभ लाल की जय, अलबेली सरकार की जय, गिरिराज धरने की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। गुरु चरणारविंद की जय, श्री संत माता ब्रज देवी जी की जय, संत श्री लालन जी महाराज की जय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गौरवरने श्रीराधिके श्यामवरन नन्दनन् अलबेलेयुर्मे बसो ब्रजवल्लभ लोचन। પૂજ્ય માં સદગુરુદેવ અને ઠાકોરજીની કૃપાથી આપણે ફરીથી સત્સંગ કરવા ભેગા થયા છે. કંઈક આપણે શેર કરીએ, કંઈક વિષય ઉપર આપણે રિફ્લેક્ટ કરીએ, એમના જ આશીર્વાદથી, એમના જ માર્ગદર્શનથી. એવું કંઈક આપણે આમાંથી લેવાનો પ્રયાસ કરીએ કે આપણે આપણી લાઈફમાં લઈ આવી શકીએ, કંઈક એરિયાઝમાં ઇમ્પ્રૂવ કરી શકીએ, પ્રોગ્રેસ કરી શકીએ. જેમ આપણે કહ્યું છે પહેલા કે we're all on a journey. So in order to move ahead on that journey, we're trying to pick up what we can from the scriptures, from pravachans, from our sages, and use that to make ourselves a better person. એક માણસ હતો અને એ છે ને ઘણી ફેરે quite often એક old lady પાસેથી oranges લેતો હતો, બાય કરતો હતો. અને જ્યારે ઓરેન્જીસ જોખાઈ જાય, એની બેગમાં મુકાઈ જાય, એનો પ્રાઇસ આપી દે અને પછી એક એમાંથી કાઢે, ફોલે, એક પીસ લે અને એના મોઢામાં મૂકે. એનામાં મોઢામાં મૂકીને પછી એ કે કમ્પ્લેન કરે કે આ તો ખાટું છે, અને આખું ઓરેન્જ છે જે સેલ કરી હતી એ ઓલ્ડ લેડીને પાછું આપી દે. ઓલ્ડ લેડી લે, એમાંથી એક એ પીસ લે અને એના મોઢા મૂકીને ચાખે અને કે આ ક્યાં ખાટું છે, This is sweet. એ જ્યાં સુધી એ પાછું આપવા જાય ત્યાં સુધી એ માણસ ચાલી નીકળ્યો હોય. His wife always used to notice this. And she said to him એક દિવસ કે આ ઓરેન્જ છે એ ખાટું તો નથી, મીઠું છે, પણ તમે કાયમ આવો ડ્રામા કરો છો એની સાથે, આ ઓલ્ડ લેડી સાથે, કેમ? So the husband replied કે એ જે ઓલ્ડ લેડી છે એ કાયમ ઓરેન્જીસ જે વેચે છે બધા મીઠા જ હોય છે, પણ એ કોઈ દિવસ એના માટે નથી ખાતી, એના માટે એ નથી રાખતી. તો આ રીતના હું એને એનું જ ઓરેન્જ, એનું મીઠું જે ઓરેન્જ છે બધાને વેચે છે, એના પૈસા ના ખોય એના વગર હું એને એક આપું છું, બીજું કશું નહીં. હવે આ તરફ જે ઓલ્ડ લેડી ઓરેન્જીસ વેચતી હતી એની બાજુમાં એક બીજી લેડી હતી જે વેજીટેબલ્સ વેચતી હતી, અને આ કાયમ જોવે આ બધું થઈ રહ્યું હોય, as ladies do notice everything that goes on around them. And એક દિવસ એને પણ મન થયું કે હું પૂછી લઉં કે આ શું કરે છે, કે every time આ માણસ આવે છે તારી પાસે, આટલી બધી he fusses so much, કમ્પ્લેન કરે છે ખાટું છે, મીઠું નથી, પણ મેં નોટિસ કર્યું છે કે તું કાયમ એને વજનમાં વધારે વજન કરીને એને આપું છું, તું કેમ એવું કરું છું? તો ત્યારે ઓલ્ડ લેડી કહે છે કે મને ખબર છે કે શું કરવા માંગે છે. એવરી ટાઈમ એ આવે છે and all he wants to do is મને ઓરેન્જ ખવડાવવું છે. He just wants to feed me an orange because એને એમ લાગે છે કે હું નહીં ખાતી હોઉં. હવે એ માણસને એમ લાગતું હશે કે મને નથી ખબર, પણ મને બધી ખબર છે શું કરવા માંગે છે. તો એ કહે છે કે હું કોઈ દિવસ વધારે નથી જોખતી. When I weigh it on the scales, I never weigh extra because his affection outweighs my weighing of the oranges. કે એની જે માણસની લાગણી છે
મારા પ્રત્યે એ કાયમ એ ત્રાજવું ભાર એ વધારે વધી જાય છે તો એ કોઈ દિવસ એક્સ્ટ્રા નથી હું એને આપતી. આમાંથી આપણને જોવાનું મળે છે કે સારું બનવું અઘરું નથી. ઇનફેક્ટ બહુ જ સહેલું છે. આપણે એને અઘરું કરી દીધું છે. It's really easy to be good. It's really easy to be caring. But we've made it hard. We've made easy hard and hard easy. કારણ કે એવું કહેવાય છે આજના ટાઈમમાં કે જીવવું સરળ છે, મરવું સરળ છે, પ્યાર કરવો સરળ છે, હાર સરળ છે, જીત સરળ છે, તો પછી કઠિન શું છે? સારું બનવું કઠિન છે. Everything is deemed easy, but to be good, to be sincere in this day and age is regarded as something that is hard. So when we say saru banvu, what does that mean? Okay, what does it mean when we say okay, we want to be a good person? એક સારા માનવી બનવું, આપણું વ્યક્તિત્વ સારું હોવું જોઈએ. Because જે spirituality છે, religion છે, એનો first step જો કંઈક હોય તો it's all about being a good person. All the faiths આપણે જોઈશું તો એક જ વસ્તુ શીખવાડશે કે કંઈક પણ important હોય, especially if you're following the path of spirituality or religion or even the path of humanity, કે it's important to be a good person. જો આપણે પહેલા good person બનીશું તો એક foundation બનશે, એનાથી આપણે પછી કંઈક પણ બની શકીએ. So that initial starting point of your life is about being a good person, and that's impacted by our behavior. આપણું conduct છે આપણે કહીએ છીએ. જ્યારે આપણું best behavior આપણે આપીએ કે કંઈકમાં આપણે આપણું પોતાનું જે સારું side હોય એ આપણે put forward કરીએ તો એમાંથી આપણે પણ happiness મેળવી શકીએ અને બીજાને પણ happiness આપી શકીએ. So to be a good person means that we need good behavior. Now, before we try and work out what good behavior is, let's have a look at what behavior is. Behavior એટલે simple terms માં આપણું જે વર્તન છે, આપણો જે વ્યવહાર છે, સ્વભાવ છે, આપણું જે આચરણ છે. So in English, the definition is the way in which we act and conduct ourselves, especially in response to others, situations, and people around us. So it includes everything. કે જે પણ કઈ stimulus આવે આપણી રીતના, from people or from situations, how we respond, how do we perform our work under that situation, how do we act, how do we behave. And a behavior ખાલી જે છે આપણે કહીએ કે act, so it doesn't mean physically આપણે કેવી રીતના act કરીએ. Behavior 3 levels પર ઉપર work થાય છે, જે આપણે કહીએ છીએ mental, verbal and physical. So આપણા વિચારો ઉપર, આપણા વાણી, આપણી speech ઉપર, and our action. કારણ કે આપણે જે રીતના વિચાર કરીશું ને જેવી રીતના કંઈક જોઈશું, that will determine our response. So it's what we think, say and do. તો પછી good behavior શું થયું? Good behavior ને આપણે કહીએ છીએ not just આચાર but sadaachaar. Not just વ્યવહાર but સદવ્યવહાર. So it's our action, our reaction and our response, but with a particular emphasis કે આપણે જે પણ કરીએ એમાંથી happiness આપણે પણ મેળવી શકીએ પણ બીજાને પણ આપી શકીએ. કોઈની આપણે care કરીએ કે કોઈના માટે કંઈક સારું કરીએ. So it's all focused around આપણે notice કરીએ goodness. And goodness is an inherent trait કે આપણા બધામાં હોય છે. કારણ કે આપણે જોઈએ એનિમલનું જે બિહેવિયર હોય છે કે હ્યુમનનું, અને આપણે જો ટ્રાય કરતા હોય ફાઇન્ડ આઉટ કરવા માટે કે એમાં ફેર શું છે, તો આપણે જોઈશું કે કંઈક એક્શન્સ સરખી હોઈ શકે, but how do we perform them? Not just what we do, but how do we do it? એમાં આપણે દયા લઈ આવી શકીએ છીએ? Can we show compassion? Do we have empathy? કારણ કે human પાસે એ ability છે કે we can think and consider, especially other people's feelings as well as our own. And we have the freedom to choose how we act, how we respond. So why is all of this important? કારણ કે આજનો topic થોડોક જુદો છે from what we usually talk about. So we may think, why is it important to actually discuss good behavior? તો આપણે જ્યારે જોઈએ તો એક બહુ જ famous quote છે that people will have come across. Watch your thoughts, they become your words. Watch your words, they become your actions. Watch your actions, they become your habits. Watch your habits, they become your character.
and watch your character, it becomes your destiny. So our behavior is creating our destiny. હવે આપણા હાથમાં આવી ગયું કે આપણે કેવી ડેસ્ટિની આપણા માટે ક્રિએટ કરવી છે, કારણ કે જે પણ આપણે આજે કરીશું એ કાલે આપણું ભાગ્ય થઈને આવશે અને આપણે we will have to reap what we sow. So આપણે જે બધા normal actions કરતા હોય, if we want material success, તો આપણે smart actions કરીએ તો આપણે જે day to day માં આપણને છે આપણને success મળશે. પણ આપણને જો spiritual success જોઈતી હોય, so then we need smart reactions. So આપણે કરીએ કંઈક એના પહેલા આપણે વિચાર કરી લઈએ કે આ હું શું કરું છું. So not just act but react, અને react in not the normal sense કે આપણે કહીએ કે આપણું instinct છે કે આપણું reflex action છે, પણ react with our thoughts engaged, our mind engaged, with a correct way of living. કારણ કે આપણને બધાને લાઈફ મળી છે અને આપણને આ દુનિયામાં એક માનવીની લાઈફ મળી છે, હ્યુમન. તો આપણે એટલું તો કરી જ શકીએ કે આપણું બિહેવિયર એક હ્યુમન જેવું આપણે બનાવી શકીએ. એન્ડ ધેટ્સ વાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણું કેરેક્ટર જો ડેવલપ થશે તો આપણે જે પણ આગળ વિચાર કરીશું કે આપણે આવું અચીવ કરવું છે, કે આ પાથ ઉપર ચાલવું છે, ઇન એની વોક ઓફ લાઈફ, બી ઇટ આપણું એજ્યુકેશનલ અચીવમેન્ટ, આપણું કરિયર ડેવલપમેન્ટ કે આપણું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, whichever field, કે આપણી કઈ હોબી કે સ્કિલ હોય, આપણે એમાં એક્સેલ થવું હોય, we will be able to move forward with this sense of goodness in us. Now, there are 5 aspects જે identify થયા છે કે good behavior માં કેવા કેવા ingredients હોવા જોઈએ. જ્યારે આપણે બહુ સારી વાનગી બનાવી હોય તો આપણે essential ingredients જોઈએ. એના વગર એ વસ્તુ બની ના શકે. જેટલી સારી તમે બનાવી શકો એટલી ના થઈ શકે. So there are essential ingredients. તો behavior માટે પણ એવી જ વસ્તુ છે. 5 aspects છે. Respectful behavior, honest behavior, responsible behavior, adaptable behavior, and compassionate behavior, જેને આપણે selfless behavior પણ કહી શકીએ. So we will briefly look at each of these in turn, just to see what they consist of, એમાં શું involved છે અને કેવી રીતના આપણને દેખાય છે in today's world, કે how this is demonstrated. કારણ કે અમુક વખત આપણે અમુક વસ્તુ વાંચી છીએ પણ આપણને જ્યાં સુધી દેખાય નહીં ત્યાં સુધી આપણે એની સાથે રિલેટ ના થઈ શકીએ. And I'm sure કે આપણે જેવી રીતના ડિસ્કસ કરીશું ત્યારે please also think of your own examples along the way. This is not a definitive list. There will be more and more you can add, and there will be more points that you find that are perhaps more relatable, more easily connected to. So તમે પણ એના ઉપર તમારા પોતાનો વિચારને ચિંતન કરતા જજો. The first is respectful, જેને આપણે કહીએ છીએ આદર, કે કોઈને સન્માન આપવું. Now, અમુક વસ્તુમાં આપણે જોઈએ તો this is almost kind of mandatory, કે આપણે કોઈની ઉંમર મોટી હોય આપણા કરતા તો naturally આપણે respect આપવો પડે. Or if someone is holding a particular status or a position, so, or if they're, mighty or they have a specific strength, so naturally કે આપણે એમના પ્રતિ આદર બતાવીશું. આ બધી વસ્તુ જે છે, age, status, strength, એ બધી તમે નોટિસ કરશો, it's all linked to the physical body. એવી જ 3 બીજી વસ્તુ છે that is linked to અંદરથી mental, આપણું intellect થી linked થાય છે અને એના માટે આપણે કોઈને respect આપીએ છે. First છે કોઈની achievements, કોઈ કશી ઉપલબ્ધિ કરી હોય તો આપણને we get inspired or we feel, wow, this person has done so well, and we feel that we ought to give them respect. બીજી છે કોઈની વિદ્યા પ્રતિ, કે કોઈનું knowledge ને understanding જોઈને આપણે એમને respect આપીએ. And third is વ્યવહાર. કોઈનો જો સદવ્યવહાર હોય તો naturally આપણું મન એમના પ્રતિ it will bow down, આપણને respect આવશે એમના પ્રમાણે, આપણે સન્માન આપીશું એમને because of the way they conduct themselves, જેને આપણે કહીએ છીએ કે એમ બહુ સદાચારી છે, કે બહુ સારા માણસ છે. And આ બધો જે respect જોયો, પહેલો જે હતો it was almost like I have to give. This comes from the heart, કે naturally તમને એમ થાય કે wow, I feel like I want to give that person respect. તો આમાંથી આપણને મળે છે એક બીજી lesson કે which we always hear, કે treat others how we would like to be treated ourselves. Respectful behavior કેવું હોય છે, જ્યારે આપણે કોઈને courtesy આપીએ, આપણે polite થઈએ, we have manners.
They can be little things. If we open the door, hold the door open for someone. If we give up our seat on the bus for an elderly person. કે કોઈને આપણે બે શબ્દો એમના હોય, એમના દુઃખમાં આપણે સાંભળીએ, એમનું દુઃખ ઓછું કરીએ, હલકું કરીએ. કોઈને સ્ટ્રેસ થઈ ગયો હોય ને આપણે એમને થોડીક એડવાઇસ આપીને એમનું મન શાંત કરીએ. આ બધું રિસ્પેક્ટફુલ બિહેવિયરમાં આવી જાય. And on a professional level, આપણે જો વર્કપ્લેસમાં જોઈતા હોય, તો respectful behavior includes recognizing the achievement of others, valuing other people, valuing their contributions. Everyone has something to give. અને જ્યારે કોઈ આપે ને કોઈ appreciate કરીએ, તો એને પણ ઉત્સાહ વધે કે હું કંઈક વધાર કરું, હું કંઈક વધાર contribute કરું. So એમાંય પણ આવી જાય છે કે we treat everyone equally. એક inclusiveness હોય જેને આપણે એકતા કહીએ છીએ, કે આપણે share કરતા જઈએ, એકબીજાને encourage કરતા જઈએ. અને workplaceમાં પણ, you know, when we talk about empowerment, giving people the power to be able to adapt and develop, improve their skill set so they can actually move forward. So this is respectful behavior towards આપણે જે normal વસ્તુ કહીએ. Respectful behavior ત્યાં જ નથી ઊભું રહેતું. There is also other elements involved. Respect towards self. હવે આપણે કહીશું કે આપણે પોતાને કેવી રીતના respect આપીએ. When we look after our body, when we try and keep it fit and healthy, that is respectful behavior towards ourselves. When we try and keep our mental well-being intact, that is respect towards ourselves. કારણ કે આપણી જે બધી વસ્તુ ભગવાને આપી છે, this is a gift to us. તો આપણે એને સાચવવાની છે. ભગવાનનો આપણે જે પહેલા જ વીકમાં સાંભળ્યું હતું, આ ભગવાનનો આપણને આપેલો પ્રસાદ છે. તો આપણે પ્રસાદને કેટલો આદર આપીએ છીએ. તો આ આપણે જો પ્રસાદ માનીને એને જો આપણે ટ્રીટ કરીએ, તો we will also have to make sure કે આપણે એને રિસ્પેક્ટ કરીએ. Respect means using it wisely and correctly and for the right purpose. એવી રીતના જ આપણે બીજાને રિસ્પેક્ટ આપવાનો છે, everyone around us. And that includes the nature, the environment. કારણ કે respecting the environment means કે we treat ભગવાને જે આપણને આપ્યું છે with respect. એનું આપણે rightful use કરીએ. We don't damage it, we don't harm it. આ બધું જ respectful behaviorમાં આવી જાય છે. અને એની સાથે connected છે આપણા morals, કે આપણે જે આપણે કહીએ છીએ કે નીતિથી આપણે વ્યવહાર કરીએ. કારણ કે આપણો અંદરનો conscience છે, અંતરાત્મા છે, એ જ આપણને કંઈક કહેશે કે આપણે કંઈક બરાબર નહીં કર્યું હોય તો. અને જ્યારે આપણે કંઈક કર્યું હોય તો આપણને સંતોષ મળશે અંદરથી. You experience that peace of mind. So where can we see this in the world then? And when I was thinking of this, one person came to my mind, who is Ratan Tata, chairman of the Tata Groups. Now he's just one person. Like I said before, I'm sure you will come up with many other people that you can relate to. Especially આપણા day-to-day લાઈફમાં, ફેમિલીઝમાં છે, વર્કપ્લેસમાં છે, કે આપણે કંઈક આપણી કન્ટ્રીમાં જોઈએ, કે there will be so many examples કે આવા રોલ મોડલ્સ આપણને મળશે કે આપણે પણ એમની પાસેથી કંઈક શીખી શકીએ. But Ratan Tata is a very successful industrialist. You know, he is a really, really successful businessman. But he is not just interested in business. His area of respect extends out into education માં એ પણ support કરે છે, medicine માં એ પણ support કરે છે, rural development માટે support કરે છે, because he understands કે world ખાલી business ઉપર નથી run થતું. આ બધી areas are also important. And his respect is shown in very different ways. For example, એ જ્યારે એમના young people હોય છે એમના workplaceમાં, એમના stakeholders, તો એમને એટલો respect આપે છે કે મને જાણવું છે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, કે તમારો opinion શું છે, તમારી view શું છે, કારણ કે તમે કાલના future છો, તો તમારા ઉપરથી હું શીખું. And he says that keeps him young, like we were just mentioning a little while ago, okay? We all want to be able to stay young. So young from here as well as young from the body. This is perhaps slightly more achievable than the other one. So he is really connected, but it shows his respect. એવું નથી વિચાર કરતો કે I'm in my 80s, મને જ બધી ખબર છે. એ જઈને બધા પાસેથી he gets their input. And he's also got one other very good thing that બહુ ઓછું જોવાનું મળે છે આપણને, કે એમના support ને respect ને જે unity બતાડે છે એમના employees માટે is commendable.
he respects each and every one of them and he values them to the extent કે એવું કહે છે કે એક એમ્પ્લોયી જે હોય એને એવું ફીલ એવી લાગણી થવી જોઈએ એના વર્કપ્લેસ માટે જેટલી લાગણી એને એના ઘર માટે થાય ને એના ઘરના મેમ્બર્સ માટે થાય તો એમનું જે બિહેવિયર કે રિસ્પેક્ટફુલ બિહેવિયર હશે એ એટલું પાવરફુલ હશે કે બધાને એવું ફીલ થાય કે આ મને કેટલી વેલ્યુ કરે છે મારા કોન્ટ્રીબ્યુશન્સને કેટલા અપ્રિશિએટ કરે છે એકનોલેજ કરે છે તો I think he is one of the few people that we look up to with respect because we can see the respect he gives out to everyone else. Next છે honest behavior. આપણે જે કહીએ છીએ કે આપણે સત્યનું આચરણ કરીએ થોટમાં વર્ડમાં ડીડમાં આપણે કહ્યું પહેલા વાણી છે વિચાર છે વ્યવહાર છે કે આપણે જૂઠું ના બોલીએ આપણે સાચું બોલીએ જે સાચું છે એ કરીએ not just because કે આ મને ફાવે છે એટલે કે આ મને વધારે ગમે છે એટલે but every place માં એક વસ્તુ હશે જે સારી હશે કરવા માટે અને સાચી હશે તો એના ઉપર આપણે ધ્યાન દઈને એક્ટ કરીએ એનો મીનિંગ શું થાય કે આપણે સિન્સિયર બની જઈએ genuine આપણામાં એક સત્યતા આવે કે we live by honesty કે there's no conceit no pretense એક દંભ આપણે કહીએ કે કપટ કે છલથી કંઈ કામ કરવાનું એ આપણી પર્સનાલિટીમાંથી જતું રહે અને કદાચ જો જેવી રીતના આપણે ડેઇલી પ્રેયરમાં કરીએ છીએ કે જો મારાથી કંઈક ગલત કાર્ય થઈ જાય તો હું એને કરેક્ટ કરવાનું ટ્રાય કરું સો અ રિયલ જેન્યુઇન કન્વિક્શન આપણી અંદર કે હું સાચું કરું તે છતાં કંઈક કશુંક રોંગ થાય તો હું એને કરેક્ટ કરું અને હું પાછું એવું રિઝોલ્વ કરું કે I won't do it again. I'll try to not repeat that mistake. અને ક્યારેક ખોટું થઈ ગયું હોય તો I apologize for either hurting or the wrongdoing I've done or the mistake I've committed. So a man who says sorry when he is wrong is called honest. A man who says sorry when he is not sure is called wise. And a man who says sorry even when he's right is called a husband. So we can see that honesty works on many levels. પણ એક આપણામાં એક ઇન્ટેગ્રિટી આવે છે સ્ટ્રોંગ મોરલ પ્રિન્સિપલ છે એને આપણે કહીએ કે આપણે જે પણ કંઈક કરીએ એમાં એક ટ્રસ્ટ ને ફેથ આપણને પણ આવે ને બીજાને પણ આવે આપણામાં એક ટ્રાન્સપેરન્સી કે જેવા આપણે છીએ એવા જ આપણે બની રહીએ એવા જ આપણે દેખાઈએ પણ એવું જ આપણે કરીએ તો એનો મિનિંગ શું થયું કે આપણે જે થોટ્સ હતા વર્ડ્સ હતા અને એક્શન્સ હતી એ બધી અલાઇન થઈ ગઈ જેવું અંદરથી વિચાર થાય છે એવું જ બોલાય છે એવું જ કરાય છે અને આ પણ બહુ પાવરફુલ એક્ઝામ્પલ છે જે આપણને એબ્રાહામ લિંકનમાં જોવા મળે છે 16th president of the United States of America. એ જ્યારે નાના હતા ત્યારે એમનું નામ પડ્યું હતું Honest Abe because he used to work in a store when he was a young child and એવું કહેવામાં આવે છે કે જ્યારે કસ્ટમર કંઈક પૈસા આપે ને એમને કાઉન્ટિંગમાં ભૂલ થઈ ગઈ હોય if he made a mistake he would actually close down the shop shutters close the shop run after the customer to give them back their correct money now આપણે જોઈએ આજના દિવસમાં ઘણી વાતો સાંભળવા મળે કે it's all about કોઈનું રહી ગયું તો ચાલો રાખી લઈએ બટ આમની મેન્ટાલિટી કે એટલી strong principle એમનું honesty માટે કે he will want to go out just a few cents અને એ દિવસમાં few cents ની કેટલી value હશે આપણે આજના દિવસમાં ગણીએ તો but he carried on with that principle all throughout his life he became a lawyer અને જ્યારે lawyer થયા તો એક એમનું એવું reputation થઈ ગયું હતું કે he was relied upon for his honesty his integrity and એટલા impartial હતા now after becoming a lawyer he became a politician and the profession of a lawyer and a politician are probably the two areas where we think how can honesty even be featuring in someone's life and whenever we see things it's always more or less dishonest behavior but he actually held his ground on these principles અને એવું સંભળાય છે કે એમણે એવું કીધું હતું કે be honest at all times જ્યારે તમે એમના પ્રોફેશનમાં કોઈ એમને એડવાઇસ માગી કે how do you become a good lawyer તેમણે કીધું be honest at all times અને જો તમે honest ના થઈ શકતા હો તો તમે આ લોયરનું ઓક્યુપેશન છોડીને બીજું કંઈક ઓક્યુપેશન પકડી લો પણ તમારી honesty ને કોમ્પ્રોમાઇઝ ના કરતા so honest
behavior is a key aspect of good behavior. Next, we have responsible behavior. કે જે આપણે, again we touched on this today, fulfilling our duties, આપણે ધર્મનું પાલન કરીએ, આપણા કર્તવ્યનું, આપણા જે સ્વધર્મ છે, આપણે જે સેવા કરીએ બીજા માટે. But responsible behavior means કે આપણે કેવી વસ્તુને priority આપીએ છે. અને not just priority, પણ આપણે પછી priority આપીને કેટલું serious attitude બતાડીએ છે એ વસ્તુને કરવા માટે. How eager are we to fulfill that duty? How eager and how motivated are we કે આપણે આપણી best ability થી, આપણી પૂરી મહેનત લગાડીને આપણે એ વસ્તુ કરી શકીએ. અને એક motivation key thing છે, જ્યારે આપણે કહીએ કે responsible કઈ વસ્તુમાં બનવું means કે આપણે એટલા motivated બની રહીએ કે આપણે actually એ fulfill કરીએ. We undertake the task, we do it the right way, we do the right thing. And by hopefully doing that, we can also be a positive influence on other people. Because we look, આપણે જો example લઈએ આપણા છોકરાઓનું, તો છોકરાઓ શું શીખે છે? જે આપણે એમને કહીએ છે કે જે જોવે છે. It's usually what they see you doing. તમે એમને 1000 વખત પણ કંઈક કહી શકો, પણ એક વખત તમને કંઈક જોશે કરતા, તો they will imitate you. So our responsible behavior is important for good behavior because it is a guide to influence others. Our positive influence jo apne koina upar lavu hoy, so then they have to see that and see the responsibility with which you undertake that. And again, apne jevi rite mention karyu ke this is not just for other people. How responsible are we towards our environment? How responsible are we towards nature? અત્યારે આપણે જોઈએ છે કે we know the damage caused by plastic, આપણે જે રીતના બધું વાપરીને ડમ્પ કરીએ છે without any regard કે બીજી wildlife ને, પ્રકૃતિમાં બીજા animals છે, એ લોકોને આપણે કેવી રીતના આપણે indirect suffering પહોંચાડીએ છે. So plastic જે છે, આપણે we chop down enormous amounts of trees for ourselves, and now we realize the importance of recycling. તો આપણી જે બધી actions છે, આપણે જે વસ્તુ પણ use કરીએ છે day to day life માં, આપણે વિચાર કરી શકીએ કે how responsible are we and how can we become more responsible. કારણ કે responsibility માં એક વસ્તુ આવી જાય છે કે genuine determination હોય છે કે બધાના સારા માટે આપણે કંઈક કરીએ, just પોતાના સારા માટે નહીં, not for self interest but for the interest of all. અને આજના દિવસમાં આપણને એક બહુ જ સરસ રોલ મોડલ મળે છે આ જોવા માટે, who is Prime Minister Modi. His aim is to reform the country, to develop the nation and give the people of the nation opportunities which they've not had till now. And he's so responsible in delivering that action. કે એટલું careful રીતના એ planning કરે છે, એ કઈક વસ્તુમાં એક carelessness નથી બતાડતા. He's very careful, he's very astute in how he does all these things. And that's why આપણે જોઈએ કે એમને જે ઓલું સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે to clean up, you know, the actual, you know, health and hygiene ઉપર focus કરીને bring cleanliness in. You know, આપણે વસ્તુ કહી કે we have to start at the first step. So this is one of the first steps to kind of moving up. કારણ કે બહારનું વાતાવરણ જો શુદ્ધ હશે તો બીજી બધી શુદ્ધિ આવી શકશે. Corruption, he's been brave enough to tackle that on heads on, because ek responsibility che towards the nation, because when he takes on that role, he has to fulfill it for the right reasons, not just to gain another office in term. He wants to strengthen the capability of the country itself. કે let's become, આપણે જેને કહીએ છીએ કે self-sufficient, તો એમના માટે કેટલું infrastructure develop કરે છે. અને એ બધું કરતા કરતા he maintains the culture and the tradition of the country. He's not given that up. અને આપણને એક બહુ સરસ લેસન આઈ થિંક મળે છે એમાંથી કે અમુક વસ્તુ આપણે જ્યારે કરવા જઈએ આપણને એમ લાગે છે કે પ્રોગ્રેસ થવા માટે અમુક આપણી ઓલ્ડ ટ્રેડિશનલ વેલ્યુઝ છે આપણે ગીવ અપ કરવી પડે છે. We don't have to. We should always uphold what is right. કારણ કે એ principles આપણી લાઈફમાં હશે તો they will become the guiding principles for the rest of our behavior. And if we look at this in another aspect altogether, so ek film aavi thi Nirja, which many of you may have seen. Just look at that role of that flight attendant. કારણ કે આ એક
fiction હતું, it was real life, you know. એક રોલ એનો ફ્લાઇટ અટેન્ડન્ટનો કેટલી સિરિયસનેસ હતી એનામાં કે મારે મારા જે ફ્લાઇટ ઉપર પેસેન્જર્સ છે એને સાચવવાના છે at any cost. So she fulfilled that job till the end. She put other people's lives before her own. તો કેટલું એની જોબમાં એના રોલમાં responsible behavior આવી ગયું કે right till the end, even at the cost of her own life, she fulfilled that responsibility. So these behaviors aren't just આપણે એમ કહીએ કે થોડાક હશે, they are really key for the goodness and the character development that we want to strive to bring in our life. પછી છે adaptive behavior. We all know that change is the only constant. અને જો આપણને ના ખબર હોત તો આ વર્ષે I am sure બધાને ખબર પડી જ ગઈ હશે કે how things can change, how things are unpredictable, how we have no idea કે what things may come our way and how we will have to deal with them. So how do we adapt and mold to those situations? જે circumstances છે, જે events છે, કેવી રીતના આપણે એનો સામનો કરીએ છીએ? How do we tackle them? And at the same time, like we've mentioned before, by upholding our principles and values. જે વસ્તુ પર compromise થાય નહીં એના ઉપર એના compromise કર્યા વગર, how do we keep with the times? How do we move ahead with the times but stay rooted? કારણ કે આપણે બદલાવાનું તો છે જ. પ્રકૃતિનો નિયમ છે કે change તો આવતું રહેશે. અને જો change ના આવે તો આપણે પણ stagnant રહીએ. We wouldn't be able to improve ourselves. We wouldn't be able to develop ourselves. So it's really important. પણ આમાં એક વસ્તુ આવી જાય છે કે જ્યારે situations favorable હોય ત્યારે આપણે કેવી રીતના behave કરીએ છીએ અને જ્યારે situations not so favorable હોય ત્યારે આપણે કેવી રીતના behave કરીએ છીએ. And for this year, જ્યારે situations completely unexpected હોય ત્યારે આપણે કેવી રીતના handle કરીએ છીએ. And our behavior plays a very important part in this કે આપણું જે character છે, આપણી જે integrity છે, કે આપણે કેટલી dignity થી એ change ને handle કરીને આગળ વધીએ છીએ. અને એક બહુ મોટી personality છે જે આપણને આ બતાડે છે, who is Nelson Mandela. He campaigned for the anti-apartheid movement, human rights activist. એને 27 years jail થઈ. He was imprisoned, arrested. And he, in that time, કેટલું એમને endure કર્યું કારણ કે jailની situations, especially at that time, were very dire. So he endured a lot of harassment, a lot of hard labor. દિવસમાં એ લોકોને આખા દિવસ limestone માં break કરવાનું, પથ્થર break કરવાનું, એવું બધું કામ આપે. અને કોઈને મળવા ના દે. Post, I think, every 6 months, ek letter he was allowed to receive. In that time, he actually studied for his LLB degree. રાતના, કારણ કે દિવસના તો આખો દિવસ કામ કરાવે prisoners ને. અને કેટલી વખત એ જ્યારે કંઈક કશું કરવા જાય કે લોકોને થોડુંક કંઈક લાગે કે આ કંઈક પાછું activity કરવાનું છે, activist એને દબાવી દેવા માટે, they would revoke his right to study. And over that course of time, he didn't give up and he actually studied. Not only he studied, he fought for improved prison conditions. કે જ્યાં બધું ત્યારે એ લોકોને rights નતા મળતા, કે એના માટે અંદર રહીને પણ he used to constantly try કે હું કેવી રીતના improve કરું. અને ત્યારે જે બધા જેલમાં હતા, it wasn't કે એ લોકો petty criminals હતા કે કંઈક એવું બધું ચોરી ધંધા કરતા હતા, પણ આવી રીતના કોઈ activist કરવા જાય કે human rights માટે fight કરવા જાય તો એ લોકોને અંદર પૂરી દેતા હતા. So he actually set up a university on Robben Island where people could, experts could discuss sociopolitics. અને એ લોકો એકબીજા સાથે share કરીને, એકબીજાને encourage કરીને, એવા પણ conditionsમાં એકબીજાને support કરીને એ લોકો they carried on going. And he then, as we all know, became president of South Africa. So we have very strong role models that we can refer to this behavior. But like we've just mentioned, કે આજના દિવસમાં પણ જે COVID ચાલી રહ્યું છે, એમાંય પણ આપણે જોઈએ કે કેટલું બધું આપણે change કરી લીધું આપણી working habitsમાં, family lifeમાં, social lifeમાં, educationમાં. We're finding new ways to carry on, finding ways to stay positive, to support and care for each other. And જે વસ્તુ આપણે adaptability થી કરીએ છીએ, adaptability લાવીને એમાંથી આપણને કંઈક નવું મળે છે શીખવાનું.
finding a new way to move forward in the right way. So that is an essential part of our good behavior too. And last but not least, compassionate behavior, કે જેને આપણે selfless behavior પણ કહીએ. એક empathy હોય છે કે જ્યારે આપણે બીજા માટે આપણી લાગણી હોય છે, આપણે પ્રાર્થના પણ બોલીએ છીએ, સહાનુભૂતિ એમ સહિષ્ણુતા રખતે હુએ. What is that? That's empathy, that's compassion towards each other for all of humankind. This extends to one and all of us because we believe that the whole world is one family. તો જેટલાને આપણે ટચ કરી શકીએ એમાં આપણું બિહેવિયર કેવું છે, આપણે કેટલા કોઈને મદદરૂપ થઈએ છે, આપણી ઈચ્છા થાય છે કે આપણે મદદરૂપ થઈએ. Do we get that inspiration from somewhere around us to increase our helpfulness towards others? Do we share in someone's troubles? આપણે કહીએ છીએ કે કોઈનું દુઃખ શેર કરવામાંથી દુઃખ અડધું થઈ જાય છે અને આપણે કોઈની જોઈમાં ભાગ લઈએ તો એ જોઈ ડબલ થઈ જાય છે. તો આ બધી સાચી વાતો છે કે આપણે એકબીજા માટે આપણે કન્સિડરેશન કરીએ, આપણે જે કહીએ છીએ પ્રાણી માત્ર માટે આપણે પરવા કરીએ, to treat each other fairly. અને again આપણે કહીએ છીએ I'm bringing the nature into this, I'm bringing environment into this, I'm bringing animals into this because world is one family, so all of this is included in that. એવું નથી કે આપણે ખાલી people ઉપર જ ધ્યાન દેવાનું છે ને બીજા ઉપર નહીં. તો આપણે આપણા પોતા ઉપર જ્યારે કંઈક આવે સિચ્યુએશન ને when we experience pain or suffering, તો એમાંથી શું પ્રૂફ થાય છે, આપણને ખબર પડે છે કે આપણે we're a living being, કે આપણે જીવધારી છે, આપણી પાસે જીવ છે, આપણી પાસે એક પ્રાણ છે. પણ જ્યારે આપણે બીજાનું સફરિંગ એક્સપિરિયન્સ કરીએ, અનુભવ કરીએ, ત્યારે એ પ્રૂફ થાય કે આપણે હ્યુમન બીઈંગ છે, આપણે મનુષ્ય છે, આપણે સાચે ના એક આપણામાં માનવતા છે. Because humanity is at the core of our behavior. And આજે આપણે જોઈએ around the world, people are losing their humanity. Self-interest વધી ગયો છે કે એવી પ્રવૃત્તિ વધી ગઈ છે કે at the expense of others કંઈક વસ્તુ કરવા આવે. So this is turning it around again, that rotation back to being who we are supposed to be. And when we do that, naturally આપણામાં એવું આવશે કે આપણે કોઈની selfless service કરીએ, નિસ્વાર્થ સેવા કરીએ. Because જ્યારે આપણે selfless બનીએ ત્યારે આપણે વગર વિચાર તો હોઈએ છે પણ સ્વતઃ આપણી મેતે આપણને એમ થાય છે કે આપણે કંઈક સારું કાર્ય કરીએ બીજા માટે. Because આપણે objective થઈ જઈએ છે, subjective નથી રહેતા. તો આપણે બધાના બેસ્ટ ઇન્ટરેસ્ટમાં આપણે કામ કરીએ છીએ, ખાલી સેલ્ફ ઇન્ટરેસ્ટમાં નહીં. અને આનું એક બહુ મોટું સરસ રોલ મોડલ છે which I feel is the ideal for many of us, myself especially, Mother Teresa. She devoted her life completely to help the needy, the poor, જે બીમાર હતા, orphans હતા. આખી લાઈફમાં charitable deeds કરતા રહ્યા because she believed કે બધા એક જ પરિવારના છે, એક જ ફેમિલી, અને આપણી ડ્યુટી છે કે આપણે હ્યુમેનિટીને સર્વ કરીએ. અને એક બહુ સરસ વાત કહી ગયા, it was one of her quotes, કે the fruit of love is service and that is compassion in action. આપણે જે ગુડ બિહેવિયરની વાત કરીએ છીએ કે આપણે એક સદાચાર છે, એ કેવી રીતના ખબર પડે કે સદાચાર છે? બીકોઝ એ કમ્પેશન આપણી એક્શનમાં આવી જાય, આપણા વિચારમાં આવી જાય, વિચારમાં આવીને આપણા વાણીમાં આવી જાય, અને those speech, those words become actions. And she shows that it's possible by the enormous achievements that she made. Because a selfless concern જે છે ને, એ ખાલી extraordinary people જ નથી કરી શકતા. આપણને એમ લાગે કે she was very special, she was extraordinary એટલે કરી શક્યા. We can see this happening right in front of our eyes. If I mention the name Captain Sir Tom Moore, I'm sure કોઈનામાં એક connection થશે કે who I'm referring to. Just a few months ago, Captain Tom Moore, 99 years old, decided કે મારે આ pandemicના situationમાં I want to help NHS charities. તો હું 100 બર્થડે મારી આવવાની છે, હું ત્યાં સુધી £1,000 રેઝ કરું charity માટે. તો એને શું કર્યું at 99 years old, એને decide કર્યું કે હું બીજું બહુ તો ના કરી શકું, I will ચાલવા માંડીશ, do laps around my garden. અને એ કરવા માંડ્યા with a walking frame. And એમનો goal હતો £1,000. એમને hundreds of circuits લગાડી, and in the end he raised £30 million.
On top of that, he received a knighthood, becoming Sir Captain Tom Moore. Now, at 99 years old, he was captain, served military માં. You would think કે કોઈને એમ થાય કે બીજા બધા બહુ કરવાવાળા છે, કરી લેશે, મેં બહુ કરી લીધું, હવે આપણે તો ખાલી બેસવું છે. પણ એમનું એટીટ્યુડ જોવો, કારણ કે એમનું બિહેવિયર, એમની પર્સનાલિટીમાં એક હતું કે હું બીજા માટે કંઈક કરું. એમને તો અંદરથી કંઈક મળવાનું નહોતું, પણ જોઈતું પણ નહોતું. He was acting with no intention of self gain, just purely કે હું આ સિચ્યુએશનમાં બીજાને હેલ્પ કરું, મદદરૂપ થઉં, હું કોઈના કામમાં આવું. એન્ડ એમનું આખી લાઈફ એ પ્રિન્સિપલથી જીવ્યા હશે તોય પણ એક 100 years પહોંચીને that is the behavior that he demonstrates. Do what you can with what you have. Walking frame જ હતી, garden જ હતું, તોય પણ he achieved something that none of us have been able to do. અને જ્યારે આપણે સેલ્ફલેસ રીતના આપણે વિચાર કરીએ એક્ટ કરવામાં, ત્યારે એક વસ્તુ આવી જાય છે બીજી કે nothing can come in your way, nothing stands in your way. Obstacles છે બધા આવે છે, એની મેતે રિમૂવ થઈ જાય છે. So આ 5 aspects જે છે ગુડ બિહેવિયર, એના ઉપર આજે આપણે થોડુંક ધ્યાન દીધું. We've seen the positive impact they've had on people around us, but we've also seen the role models કે આ એક possible વસ્તુ છે, આપણે આપણી લાઈફમાં લઈ આવી શકીએ. અને it is important, કારણ કે એક બહુ સરસ એનાલોજી છે, કોઈ કહે છે કે I asked a wise man કે મને બતાવો કે in which field can I make a great career? And the wise man said to me, be a good human being. There is a huge opportunity in this area and very little competition. કેટલી સાચી વાત છે કે જે સાવ બેસિક આપણું જે છે એને આપણે ભૂલી ગયા છે, because we're so reaching or trying to reach all of those steps here that we've forgotten to climb on that first step. So આજની જે ટોપિક હતી ગુડ બિહેવિયરની, એક એવા રીઝન માટે હતી કે આપણે આપણું પહેલું પગથિયું જે છે આપણે એના ઉપર એને કેટલું ઓર મજબૂત કરી દઈ શકીએ આપણે. How do we make that foundation so concrete so that it is there in all times, in all situations? અને આપણને ખબર છે જ્યારે ફાઉન્ડેશન ફર્મ હશે તો એના ઉપર જે પણ બિલ્ડ થશે એ પણ ફર્મ બિલ્ડ થશે. તો એના ઉપર આપણે આજે ચિંતન કરવાનો પ્રયાસ કર્યો, વિચાર કર્યો. I hope that we can take some points of each of those aspects and see what we already have, what we can also bring into our life, and what we can also develop to help reach out to not just others, but to help the world at large, including the nature, including environment, because we all have a responsibility to do that. આપણે good human beings થવું હોય તો એક જ વસ્તુ આપણે આપણા લાઈફમાં કરીએ, if we don't do anything else, is કે કોઈ કે સારા માણસ હતા, પણ પછી કે એના પહેલા અત્યારથી કે સારું કે સારા માણસ છે. તો આજનું વિચાર મંથન બિહેવિયર ઉપર હતું. પૂજ્ય સદગુરુની પ્રેરણાથી આપણે અમુક વસ્તુ એના ઉપર જોઈ. એ જ વિચાર મંથન સદગુરુના ચરણોમાં અર્પણ કરું છું. આપ સર્વેના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન અને આપ સર્વને રાધે રાધે.